नमस्कार मित्रों, मारी चैनल में तमारुं स्वागत है। કેટલાક સમયથી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં તેમાં પણ ખાસ કરીને કચ્છના વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા રહે છે। ત્યારે ફરી એકવાર ગુજરાતની ધરતી ધ્રુજી છે। કચ્છમાં ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો છે। જ્યાં મિત્રો જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ કચ્છમાં શુક્રવારે સાંજે 7:13 આસપાસ તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયા હતા। સેમોલોજી વિભાગ જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની માપવામાં આવી હતી। તો મિત્રો વધુ જણાવી દઈએ કે વધુ આ ભૂકંપની કેન્દ્ર રાપરથી 24 કિલોમીટર दूर होવાનું જાણવા મળ્યું છે। અરબી સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક વિસ્તારમાં આંચકાનો અનુભવ થયો છે। ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે નેશનલ સેમોલોજી સેન્ટર અનુસાર જણાવ્યા અનુસાર હતું કે શુક્રવારે રાત્રે 9:52 વાગે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી। ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ તમને એ પણ જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું। તો મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।